कोई कमेंट न करता कि टाइम ऊपर केरो वाले लेवाय के टाइम ऊपर हाले એવું નથી તો આખો દી નો આવી અત્યારે ટાઈટ નું પાણી વાળવાનું થશે હવે આ સોફો આપણે બે હવા લાયા હેવી રમવાની કંઈક અલગ જ રીત કરી નાખે આ જોઈને કાર કે કાર બનાવ્યું આવી રીતના એ કાર બનાવે છોડી આપણે કંઈક બનાવ્યું શું તે બનાવ્યું ખબર આને ઘરે આવીને દેખાડતો જોઈને કંઈક બનાવ્યું છે શું એને કહેવાય બદામ નું કાલનું એવી રીતે ઝટકાનું કામકાજ ચાલે છે દિવસે નો આવે રાતે આવે દિવસે નો આવે રાતે આવે માતાજી મિત્રો આપણા નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને આપણે વાડીએ આવીને મારો વ્લોગ ચાલુ કર્યો છે પાણી વાળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે મોટર ચાલુ કરી દીધી છે કમ્પ્લેટ અને આ રાય બધો રાય ઓલી વખતે તો હાવ નાની નાની હતી હજુ થઈ જશે મોટી જબરી થઈ ગઈ છે લાઇટ આવી મોટર ચાલુ કરી બે કેરા પાયા ક્યાં લાઇટ વહી જાય આ લાઇટનું કાલનું એવી રીતે ઝટકાનું કામકાજ ચાલે છે દિવસે નો આવે રાતે આવે દિવસે નો આવે રાતે આવે કાલ આખો દિવસ નથી આવી સાંજે આવી અને આજ 10-11 વાગે આવી ને અત્યારે સાંજની વહી જાય લાઇટ જ કાંટા બધો પાવર છે કાંઈ નથી થાવ વહે ઘડક વાટે બેસીશું ક્યારે આવે છે કાંઈ નક્કી નથી આવે ત્યાં લગીને વાટે ઘડક બેવી ત્યાં લગીને આપણે કંઈક બીજું કામ છે તો આ વાટે બાંધેલા છે આપણી વાટે જ છે નીણ નાખવાની છે નીણ રચકો વાઢવાનો છે રચકો વાઢીને નાખી દેવી એટલે એ એક કામ ઓછું થઈ જાય પછી રચકો વાઢી રહી ક્યાં લાઈટ આવી જાય તો પાછા પાણી વાળવા આવી મિત્રો આપણું બીજું કામ હતું એ કામે વિયાયા હવે આપણું કામ હતું આ રચકો વાઢવાનું જો આ રજકાને વાટ હોત આવી ગયો હે એને નથી આ બીજો રહ્યો ને આમ એને વાટ કમ્પ્લીટ આવી ગયો હે કારણ કે આમાં તાણ પડે ગઈ હતી એટલે 2-3 દિવસથી વાઢવાનું કામકાજ બંધ હતું તાણનો કાંઈ વાટતા નતા એટલે આને જો ફૂલડા આવવા માંડ્યા છે આને ફૂલડા આવવા માંડ્યા છે અને આ જો આવડો થઈ ગયો એટલે આ 2-3 દિવસ 4 દિવસથી નિમનામ પીડ્યો છે કાકાનું લેટ વાટતા હતા નાખતા આ કાલ આને પાયો છે ને આજ કંઈક હુકાણું છે હજી તો જો આ બધો ખાંદો જ છે આ જો તો એમે આમાં હળવે હળવે વાઢશું ખાંદો તો ખાંદો ગમી તો કાયો કા વાઢી લેવી મિત્રો નીણ કમ્પ્લેટ નખાઈ ગઈ છે અને આટલો રજકો વધ્યો છે આ થોડોક આટલો વધ્યો છે બીજો થોડોક વાઢવાનો અને એ નીણ થઈ રહી હવાર હાટું અત્યારની જો આપણે નાખી દીધી છે હવે આ નીણ નાખી દીધી નીણનું કામ પૂરું થઈ ગયું અહીંયા જવાનું સીધું ઘરે જવાનું એનો મતલબ કે આપણે દુકાને જવાનું દુકાને રહેવાનો વારો છે એટલે અહીંથી ઉપડવી ઘરે આપણું હોન્ડા તો જે જો આખું પીડ્યું છે બોલ્યા આમાં ઘર દેખાય નહીં એ ઘરે ઠેઠ પીડ્યું છે એટલે અહીંથી ના રસ્તે આમાં ઝાડવા અહીંથી જવાનું હાલીને ઘરે ફટાફટ હાલવા માંડ્યું હાલીને જવાનું હોય દુકાને રહેવાનો વારો છે આપણો ફાઇનલી મિત્રો આપણે ઘરે ઠેઠ પહોંચી ગયા છે અને શિવસેના સડી જાય છે માથે આ ભગતને હેઠું રમવું હિંમત ન થાય આવી જો એને ફોન લેવો છે ફોન નથી દેવાનો તને તું જ દેખાશ માં તું દેખાશ એ જોવે છે કે હું દેખાવું કે નહીં અને છોડી આપણે કંઈક બનાવ્યું શું તે બનાવ્યું ખબર આને ઘરે આવીને દેખાડતો જોઈને કંઈક બનાવ્યું છે શું એને કહેવાય બદામ હે બદામ કહેવાય આમ આમી હામી ઉભી રાનું દેખાડું શું કહેવાય બોલ બદામ કહેવાય એમાં શું નાખ્યું છે બીજું કાંઈ નહીં મીઠું એક નાખ્યું પછી ખાવાનું એ ખાવાથી શું થાય કાંઈ ન થાય તો એક શાખો જો મેં માવો ખાધો તોય ન ખવાય તારે ખાવું છે અમારે આ ભગતને ખાવું છે થોડી ખાય ને એટલે આને ખાવું થાય છે અને એની નજર એક ધારી ફોન આમ છે કારણ કે એને ફોન લેવો છે જો મિત્રો આ અમારે ભગતે એકલા રમવાનું ચાલુ કરી દીધું છે નાનું એવડું મોટરસાયકલ છે હાથમાં ધક્કો મારીને હાકે છે જો એ મોટરસાયકલ હારે ખાવાનું એટલે આવેલું જાય એવી રીતના એને રમે જ જો સડાઈ ગયું સોફા હોય ઉપર હોય મોટરસાયકલ સડે અમારી ઉડકનું મોટરસાયકલ છે એટલે ગમી આ સડે અને આ આપણો સોફો જે આપણે મંગાવ્યો હતો યારવાળો એ રમીને કરી નાખ્યો હોય મેલો અમારે ઓલી છોડીએ તો ધારા હોય ન હોય માથે સડાઈ જાય
અહીંયા હેઠો બે જાય એ છોરા, અહીંયા હેઠો બે રમવા માંડ. એના રમકડાનો ઢગલો કરીને બેઠા છે. આ રમકડા ને મોટરું બદામું બંગડીયું ભાંગી નાખીને કાંકરા ને ફુગા અને જોઈ ગાંડી સોડી પાછી આવી જાય રમવા. અમારા સોફા ઉપર આ વખત અમારે પાછા સડે ને હેઠા રમે. બીક લાગે ગમી થાય માથે ન સડે, હેઠો હેઠું રમવાનું, માથે નહીં સડવાનું. એવી રીતના હેઠો મૂક દે, હેઠો મૂક દેવાય પડશે. બસ અહીંયા બેહાર દે. આ બાજી જવું છે, બાજી જવું આપણે એમ કર્યું. તેલ લીધો તો બોને હે આને આને ત્યાં હમણાં મારે એમ કરે છે. આ સોફો આપણે બે હવા લાયા હેવી રમવાની કંઈક અલગ જ રીત કરી નાખે. આ જોઈને કાર કે કાર બનાવ્યું આવી રીતના એ કાર બનાવે. બે હવાનું છે એમાં બે હતા નથી છોકરા, એવી રીતના રમે. બસ અહીંયા મૂક દે હેઠો રમવા દે, અહીંયા રમવા દે. તો એ ઘર કર્યું છે સોફાનું જોઈને ગળે ગળકવાનું. આ અંચર આવે ઓલું આમ ગોતવા જાય. મિત્રો અત્યારે આવા ટાણે દી આચમીનો દારૂ થવા એવું ત્યારે લેટ આવી છે. હવે અત્યારે જો આ કોટને બોટ પહેરીને અત્યારે પાછું પાણી વાળવા જવાનું છે. વાડીએ પોગી ગયા હવે આટલી કાંકી વાડે રહી હાલ્યા જાય જગલોપ થાય છે. હવે અત્યારે જઈને મોટર ચાલુ કરી દેવાની છે અને ટાયરમાં વાળવાનું છે. આખો દીનો આવી આ અત્યારે ટાઈટનું પાણી વાળવાનું થશે. હવે સવારની ઝટકા મારે છે, આવે ને જાય આવે ને જાય. અત્યારે પાછી આવી આપણે પાછા ઘરેથી પાછા વાડીએ પોગી ગયા હવે જઈને મોટર ચાલુ કરી દેવી. મિત્રો મોટર ચાલુ કરીને આપણે જો આ રીતે ઝાડની વચલી પાળીએ ઊભા આવી. અમે એટલીથી વ્યા સીવીને આ બાજુ પાણી જાય છે અને આ જો વચ્ચેની પાળીએ ઊભા આવી કેરો જોવા માટે. કોઈ કમેન્ટ ન કરતા કે ટેમ ઉપર કેરો વાળે લેવાય, કે ટેમ ઉપર હાલે એવું નથી. ધોરીઓ જો ને તરાહો છે આમ બચ્ચો ભાઈ સાડો હોય ને તો ટેમ ઉપર બધા કેરા કમ્પ્લીટ પોગી જાય. આ તરાહો હોય એટલે આમને આમને માલે. ટેમ ઉપર નથી હાલતું, એમાં પાણી વધુ યુ જાય તો હેઠેની પાળે ફોડી નાખે. એટલે કોઈએ કમેન્ટ ન કરવી ટેમ ઉપર કેરો વાળે લેવાનો. એટલે જો આપણે આ રીતના પાળીએ રખડવાનું અને ક્યારો જોઈને વાળી લેવાનું. પી તો ઘણા હવે 2 થી 3 ક્યારા રહ્યા એટલે એ પી જાય ને પછી બંધ કરીને ઘરે વ્યા જાય. આ તો ઝાકળનું હવેની તૈયારી થઈ જાય છે. આ પાંદડામાં બધી જો આ ઝીણો આવવા માંડ્યો છે. એટલે કડક ગમે અડધી કલાક જેવો ટાઈમ થાય છે ને કે ઝાકળ આવી જશે. એટલે ઝાકળ આવે ને એ પહેલાં આપણે પાણી પાઈ દેવી. એટલે ઝાકળ આવે ને એ પહેલાં ઘરે ભાગી જાય. છેલ્લો કેરો રહ્યો હે, આ છેલ્લા કેરામાં પાણી હાલ્યું જાય છે. બાકીની જાહેર બધી કમ્પ્લીટ પી જાય છે. છેલ્લો કેરો એક ઘા પોગી જાય ને એટલે પાણીનું કામ પૂરું થાય અને ફટાફટ ઘરે ઉપડી જા. બાકી અંધારું ઘમકોળ થઈ ગયું છે બધી બાજુ. જો અહીંયા જો આ ગામ આવ્યું છે, અહીંયા જો લાઇટનો પ્રકાશ બતાવે છે અને આ સકો રહ્યો ને સકો જો અહીંયા હાલે છે. ત્યાં રાતનું કાંઈ સકો નહીં સાંભળવા દેતો, નકરો પવનનો ઘૂરું ચાલુ જ રહે છે એક ધારો. આખી રાત ચીનતે હવાર લગીને નકરો આનો અવાજ જ આવશે. મિત્ર આમ અમારે દવા પીવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને પૂરી બેન કંઈક ઉપાડે છે. શું ઉપાડે હે? શું હે શું ખાસ? બાર પેલા બટાકાનું કામકાજ ઉપાડ્યું છે. આખો દી ચાલુ દુકાનનો ભાગ બટેકા બીજો કાંઈ કામ ધંધો જ નહીં ખાધ્યા સિવાય. અને આ મિત્ર મિત્રા હે મિત્રા શું કરે? મિત્રા આવશે ફોન લેવા, કારણ કે મિત્રાને ફોન ન લેવો હોય બીજું કાંઈ લેવાનું જ નહીં.